संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम। ओके, कयो अंश આવ્યા હતા આપણે 15મા અધિકરણમાં જે સૂત્ર છે ક્યાં સુધી આવ્યા હતા દશરથભાઈ? છેલ્લું જોયું ને કે તદ દ્રષ્ટિથી આગળ લીધું ને કે તસ્યા ભગવદ ઈચ્છાયા દ્રષ્ટિ જ્ઞાનમ યસ્ય સહ તથા તસ્ય જીવકૃત ફલ કર્મ ફલાત પૃથક ભિન્નમ. એ આપણે એ જોઈ લીધું કે જેને ઈશ્વર ભગવદની ઈચ્છાનું જે જ્ઞાનવાળા ભક્તો છે અને બીજું જે ભગવાનની ઈચ્છાના જ્ઞાનમાં સંદેહવાળા ભક્તો છે, એ બંનેના જે ફળમાં તારતમ્ય છે એ તારતમ્યમાં એમાં પ્રથમ પ્રકારના ભક્તોનું શું ફળ પ્રાપ્ત થાય કે જે વેદ મર્યાદા રક્ષા અને લોક સંગ્રહ છે તત્ફલમ ઇતિ અર્થ. ત્યાં સુધી જોયું આપણે. હા, એટલે 429મા પાનેથી શરૂ કરવાનું. મને પેજ નહીં, પેજ નંબર મારું મેચ નથી થતું. ઓકે, તો ઈ શબ્દેના છે ને ત્યાંથી સ્ટાર્ટ આપણે. ઈ શબ્દેના, અચ્છા, ઈ શબ્દેના सक्तः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस तथा सक्तः चिकीर्षुर्लोक संग्रहम् इति भगवद्वाक्य रूप उपपत्तिः सूचिता। द्वितीयस्य मध्यमाधिकारात् कालसंगादिजनित चित्तमालिन्येन भगवत् सान्निध्ये प्रतिबंध स्यात् तन्निवृत्तिस्तत्कृत कर्मणा फलमिति अर्थ। न्याय भगवद गीता में कहे छे के सक्तः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत, हे भारत, एवी रीते कर्म में आसक्त एवा अज्ञानी जेवो कर्म में आसक्त अज्ञानीओ करे छे तेवी रीते अनासक्त जे लोको छे, ज्ञानीओ, अनासक्त ज्ञानी, એ અનાસક્ત અને જ્ઞાની લોકોએ શા માટે છતાં પણ કર્મ કરવું જોઈએ? તો કહે છે કે લોક સંગ્રહશ્ચ તત્ફલમ, લોક સંગ્રહાર્થ કર્મ તો કરવું જ જોઈએ. તો એવો જે ઉત્તમ અધિકારી છે જે અનાસક્ત છે અને જ્ઞાની પણ છે. अनासक्त ज्ञानी भक्त जेने कोई विषय थी आसक्ति नहीं, कोई कर्मना फल थी आसक्ति नहीं, भगवान प्रति एने पूर्ण जे ज्ञान है, पुरुषोत्तम ज्ञान है, आवा जे व्यक्तिओ होय तेमने जो के कर्मनी कोई आवश्यकता नहीं, कर्म करवानी जो के कोई आवश्यकता रहती नहीं, कारण के कर्म जे छे ए प्राप्त थाय छे देहाध्यासना कारण अथवा तो देहाभिमानना कारण। जेवू देहाभिमान तेवो कर्म प्राप्त थाय। यावत् देहाभिमान तावत् वर्णाश्रम धर्म एव स्वधर्म। तो
જેવો દેહાભિમાન હોય એવો કર્મ પ્રાપ્ત થાય, પણ જેને દેહાભિમાન જ ન હોય, જેને દેહાભિમાન શિથિલ થઈ ગયેલું હોય અને પૂર્ણ એટલે કે પુરુષોત્તમના જ્ઞાન વાળા હોય, તે લોકોએ કર્મ કરવાનું પ્રાપ્ત થતું નથી, કારણ કે ત્યાં ભગવત ધર્મ સ્વધર્મ, ભગવાનનો ધર્મ સ્વધર્મ બની જાય છે, ન કે વર્ણાશ્રમ ધર્મ. છતાં પણ કર્મ કરવું છોડી દેવું, તો કહે છે ભગવાન કહે છે નહીં, લોક સંગ્રહ માટે પણ કર્મ તો કાપટ્યથી કર્મ તો કરવું જ. બરાબર છે. તો આ જે છે તે અહીંયા કહી રહ્યા છે કે આ ઉત્તમ અધિકારીનો અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ ઉત્તમ અધિકારી જે છે તે આમ જ કરશે, લોક સંગ્રહથી તે વેદ મર્યાદાની રક્ષાર્થે અને લોક સંગ્રહ કર્મ કરશે. તો પુરુષોત્તમનું જેને જ્ઞાન હોય તેને પણ કર્મ તો કરવું જોઈએ. આ સિદ્ધાંત અહીંયા આવી રહ્યો છે આ ભગવદ્ ગીતાના શ્લોકના આધારે. એ લોકોને કાંઈ છુટ્ટી મળી નથી જતી કે તેથી પુરુષોત્તમનું જ્ઞાન છે તેથી કરીને છુટ્ટી, છતાં એમને લોક સંગ્રહાર્થ તેમણે અને વેદ મર્યાદાની રક્ષાર્થ છે તે કર્મ તો કરવું જોઈએ. બરાબર. દ્વિતીયસ્ય મધ્યમાધિકારાત કાલસંગારે જનિત ચિત્ત માલિન્યેન ભગવત સાન્નિધ્ય પ્રતિબંધસ્ય તન્નિવૃત્તિ તત્કૃત કર્મણ ફલમિતિ અર્થ. બીજો એક પ્રકારનો અધિકારી છે મધ્યમાધિકારી, એને અહીંયા ગુસાઈજી કહે છે દ્વિતીયસ્ય મધ્યમાધિકારાત. મધ્યમ અધિકારી જે છે તે લોકો પણ કર્મ કરતા જ હોય છે. કર્મ કરે છે કેમ કહે છે કાલસંગ વગેરે કાલસંગાદિ જનિત ચિત્ત માલિન્યેન. કાલસંગના એટલે મને સંગાત સંજાય તે કામ, તો સંગાત સંજાય તે કામના કારણે, સંગના કારણે જે કાંઈ પણ ચિત્તનમાં મલિનતા જે પ્રકટ થાય છે તે ભગવત સાનિધ્યે પ્રતિબંધસ્ય, ભગવાનના સાનિધ્યમાં એ પ્રતિબંધ રૂપ બની જાય છે. તો કર્મના કારણે તેનો નિવૃત્તિ થઈ શકે છે, તો એટલે કર્મ કરતા હોય છે. એવા લોકો પણ મધ્યમાધિકારી જે છે તે લોકો કર્મમાં પ્રવૃત્ત થતા હોય છે કે જેથી કરીને આ જે ચિત્ત મલિનતા જે છે તે લોકોને ન થાય ભગવત સાનિધ્યમાં. બરાબર છે. તો એ લોકો માટે તો આમ પણ કૈમુતિક ન્યાયના કર્મ કરવું જરૂરી છે. ઉત્તમ અધિકારીને જે છે તે લોકોને તો જરૂરી છે જ, કેમ કે ત્યાં ભગવાનની આજ્ઞા છે. તો ભગવદ આજ્ઞાને ફોલો કરવા માટેની પણ એ લોકોને જરૂર તો છે જ, અને ભગવાનની આજ્ઞા એ છે કે લોક સંગ્રહાર્થ પણ કર્મ તો કરવું. તેથી કરીને એમ કહેવું પૂર્વ પક્ષી દ્વારા કે જેને ફલ પ્રાપ્ત થઈ ગયો છે એને કર્મ કરવાની કોઈ આવશ્યકતા જ નથી રહેતી, એ પૂર્વ પક્ષી જે છે એ અહીંયા એનો ખંડન કરી રહ્યા છે. અથવા પૂર્વ સૂત્રાભ્યામ ભગવત ધર્મ કૃતે આવશ્યકત્વ મુક્તમ સર્વાત્મ ભાવવતો ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાયશ્રેયો ભવેદિહ ઇતિ ભગવત વચનાદ વિધેય ભાવાદ સંભવાચ્ચ કર્મ જ્ઞાનયોઃ વિહિત ભક્તેઃ ચ કરણમ ન સંભવતિ તસ્ય કિમ ફલમ ઇતિ આકાંક્ષા પૂર્ણાય તદનુવદતિ તન્નિર્ધારણે ઇત્યાદિ. હવે અથવા બીજો અર્થ કહી રહ્યા છે, અથવા કહીને અથવા પૂર્વ સૂત્રાભ્યામ એમ કરીને અહીંયા એક વિષયાંતર થઈ રહ્યો છે, પણ બીજો અર્થ કરી રહ્યા છે સૂત્રનો. તો અહીંયા અથવા જે છે શબ્દ બીજો વ્યાખ્યાન પુરુષોત્તમજી બીજો વ્યાખ્યાન ગુસાઈજી કરી રહ્યા છે, અને બીજા વ્યાખ્યાનમાં એ લોકો એમ કહી રહ્યા છે કે પૂર્વ અધિકરણમાં જે શું સિદ્ધ કર્યું આપણે? પૂર્વ અધિકરણમાં શું સિદ્ધ કર્યું?
એટલે એક જ કાલે ભગવત ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ પ્રાપ્ત થાય હમ. તો કયું આપણે પ્રાયોરિટી, એટલે કયું આપણે કરવું? હા, એટલે ભગવત ધર્મ આપણે કરવો જોઈએ. ભગવત ધર્મ કરવું જોઈએ. ક્યારે? હમ. મુખ્ય કાલમાં. હે? મુખ્ય કાલમાં ભગવત ધર્મ કરવું જોઈએ. ગૌણ કાલમાં હા એટલે ભગવત ગૌણ કાળ. ધર્મ નું પ્રાધાન્ય આપો. મુખ્ય કાલમાં ભગવત ધર્મ કરવું જોઈએ. ગૌણ કાલમાં શું કરવું જોઈએ? એટલે જે વર્ણાશ્રમ ધર્મનું જે પાલન છે એ વખતે શક્ય અનુસાર એ તે વખતે કરવું જોઈએ, ગૌણ કાલમાં. ગૌણ કાળમાં. અને જો એ ગૌણ કાળમાં પણ જે ના કરે તો એને પછી દોષ પ્રાપ્ત થાય છે, એ કહેવાનું છે. હા, તો પૂર્વ સૂત્રમાં એમ સિદ્ધ કર્યું કે ગૌણ કાલમાં પણ કર્મ તો કરવું તો આવશ્યક છે જ. મુખ્ય કાલમાં ન થઈ શકે કેમ કે ભગવત ધર્મને પ્રાયોરિટી આપવાના કારણે મુખ્ય કાલમાં જો એ શક્ય ન બનતું હોય તો ગૌણ કાલમાં પણ એ કર્મ કરવું જોઈએ. હવે ગૌણ કાલમાં પણ તમે ન કરો તો પ્રત્યવાય થાય છે. બરાબર છે? પ્રત્યવાયનું શ્રવણ પ્રાપ્ત થાય છે. પ્રત્યવાય એટલે કે નથી કર્યું તેથી કરીને જે કાંઈ પણ પ્રત્યવાય લાગે તમને ન કરવાના, એ બધા તમને પાપ ઇત્યાદિ જે છે, અદૃષ્ટ ઇત્યાદિ જે છે ઉત્પન્ન એ થાય. દોષ લાગે. રાઈટ. તો અહીંયા શું કહે છે કે આગલા બે સૂત્રથી ભગવત ધર્મો અહીંયા કરવાના આવશ્યક છે, અથવા પૂર્વ સૂત્રાભ્યામ ભગવત ધર્મ કૃતે આવશ્યકત્વ મુક્તમ. બરાબર છે? તો આ જે પેલા જે લોકોને પૂર્ણ જ્ઞાન છે, જે લોકોને કર્મ કરવાની આવશ્યકતા નથી પૂર્ણ જ્ઞાનના કારણે, પુરુષોત્તમના પૂર્ણ જ્ઞાનના કારણે, એમ જે પૂર્વ પક્ષ કહેતો હતો કે કર્મની કોઈ આવશ્યકતા નથી તે લોકોને, એ લોકો માટે પણ કર્મ આવશ્યક છે ગૌણ કાલમાં. એ અહીંયા આગલા સૂત્રથી સિદ્ધ કર્યું કે નહીં? આ ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, આગલા સૂત્રમાં શું સિદ્ધ કર્યું? મુખ્ય કાલમાં ભગવત, અને ગૌણ કાલ હોય ત્યારે એને સ્કીપ કરવાનું? સ્કીપ નહીં કરવાનું. ગૌણ કાલમાં કર્મ કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ. રાઈટ? તો એ ત્યાં કઈ એવું થોડી ડિફરન્શિએશન કરેલું છે કે જેને જ્ઞાન થઈ ગયું એને નહીં કરવું, જેને જ્ઞાન જેને ના અજ્ઞાન હોય તેને કરવું, ને જેને જ્ઞાન થઈ ગયું એને ન કરવું. બધાય કરવું. બરાબર? તો એ રીતે પણ અહીંયા બીજી રીતે વ્યાખ્યાન કરીએ છીએ કે પૂર્વ સૂત્રથી પણ એ સિદ્ધ થાય છે કે ગૌણ કાલમાં તો અવશ્ય કરવું. તો પછી પ્રશ્ન થાય છે, સર્વાત્મ ભાવવતઃ ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદિહ. સર્વાત્મ ભાવ વાળા માટે તો ભાગવતમાં એમ કહ્યું છે કે ન ચ જ્ઞાનમ ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ. ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય જે છે તેમને શ્રેયસ્કર નથી. શ્રેયો ભવેદિહ, આ લોકો માટે શ્રેયસ્કર નથી. કે આ લોકોને સર્વાત્મ ભાવ વાળાઓને તો બધું સિદ્ધ થઈ ગયું હોય, ભગવત સ્નેહ સિદ્ધ થઈ ગયો હોય, ભગવત સ્વરૂપાસક્તિ સિદ્ધ થઈ ગયું હોય, પછી એ લોકોને વળી પાછા ભગવત સ્નેહને સિદ્ધ નંતર પછી જ્ઞાન ને વૈરાગ્ય બધા સાધનો કરવાની આમ પણ એ લોકોની આવશ્યકતા નથી રહેતી. કેમ કે જે મુખ્ય જે ફલ છે એ લોકોને પ્રાપ્ત થઈ ગયું છે. તો સર્વાત્મ ભાવવાળાને એ લોકોને કોઈ શ્રેયસ્કર નથી રહેતું આ બધું કરવું, કારણ કે એ લોકોને મુખ્ય જે ફલ છે ભગવત જે નિરોધ છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એ લોકોને સિદ્ધ થઈ ચૂકી. જે લોકોને ભગવાનમાં આસક્તિ સિદ્ધ થઈ ગઈ એનાથી કોઈ મોટું શું કઈ ફલ હોઈ શકે? તે એવા જે ભગવાનના વચન છે કે ભાઈ જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ ન શ્રેયો ભવેદિહ, ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદિહ. તો આ ભગવાનના વચન જે છે એમાં તો વિધેયનો અભાવ અને અસંભાવ છે. એટલે કે વિધેયનો અભાવ એટલે કે સર્વાત્મ ભાવ વાળા ભક્તો માટે કર્મનું વિધાન
મોક્ષના સાધન રૂપે નથી, અને અસંભાવના પણ છે, કેમ કે એ લોકોને કર્મ થશે પણ નહીં. તો સર્વાત્મ ભાવ વાળાને ગૌણ કાળમાં કર્મ કરવું એ વિધાન જે છે એ એપ્લાય થશે નહીં, થાય ને? ગૌણ કાળમાં કર્મ કરવું એ વિધાન છે કે નહીં? ગૌણ કાળમાં કર્મ કરવું, પણ ગૌણ કાળમાં કર્મ એ નહીં કરી શકે એ લોકો સર્વાત્મ ભાવ વાળા. તો એને પણ જરૂર જ નહીં પડે, વિપ્રયોગ ને બધું હોય ને ક્યાં થાય. હા, પણ કેમ કે દેહાનુસંધાન નથી, તો દેહાનુસંધાન ન હોય તો કર્મ કઈ રીતે પ્રાપ્ત થાય? તો ત્યાં શ્રી ગુસાઈજી કહે છે કે ભગવાનના વચનથી વિધેયનો અભાવ છે, કારણ કે ભગવાનના જ સ્વયં વચન છે કે શ્રેયસ્કર નથી આ લોકોને. બરાબર છે. તો કહે છે કે વિધેયનો અભાવ અને અસંભવ છે. એટલે કહે છે इति भगवद वचनात् विधेय अभावात् असंभवाच्च कर्म ज्ञानयोः विहित भक्तेश्च करणं न संभवति इति तस्य किं फलम् इति आकांक्षा पूर्णाय तदनुवदति तन्निर्धारण. आवा भक्तोने माटे कर्म ज्ञान અને વિહિત ભક્તિ જરૂરત નથી. ઓલરેડી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ છે. પછી કોઈ કહે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ કરો, અલા પણ એ લોકોને એ બાપડાને સિદ્ધ થઈ ચૂકી છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. હવે એને ક્યાં શીખવાડવા બેસો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ? જેને ઓલરેડી સિદ્ધ થઈ ગઈ એને ક્યાં શીખવાડવા બેસો? બરાબર છે? અથવા એને જેને ઓલરેડી ભગવદ આસક્તિ સિદ્ધ એને ક્યાં તમે જ્ઞાન હવે જઈને જાઓ ભગવાનનું જ્ઞાન લો, અથવા આ કર્મ કરો, વગેરે કર્મ કરો, આ સ્પેસિફિક કર્મ કરો કે કોઈ આવ્યું કે નહીં સમજમાં? હવે એને કોઈ જરૂરત જ નથી, કારણ કે એને તો સર્વાત્મ ભાવ રૂપી મુખ્ય ફલ પ્રાપ્ત છે. શું કરવું છે કરીને? તો કર્મ જ્ઞાન ભક્તિ વિહિત ભક્તિ જે છે એ સંભવતું જ નથી આ લોકોને. તેથી આકાંક્ષા પૂર્તિ જે છે, તો આ લોકોનું શું ફલ કર્મ કરીને? જો સર્વાત્મ ભાવ વાળા ન હોય એ લોકોએ તો કર્મ કરવું એ આને પ્રાપ્ત છે. એ તો આમે પ્રાપ્ત છે. કેમ કે આગલા સૂત્રમાં કહ્યું છે કે ગૌણ કાલમાં કર્મ અવશ્ય કરવું. બરાબર છે કે નહીં? અચ્છા, તો હવે રહી વાત સર્વાત્મ ભાવ, કારણ કે સર્વાત્મ ભાવને જે સિદ્ધ થઈ ચૂકી છે અવસ્થા, બે પક્ષ હોઈ શકે. સર્વાત્મ ભાવની સિદ્ધિ જેનામાં થઈ ચૂકી છે એ, અને સર્વાત્મ ભાવ હજુ સિદ્ધ નથી થઈ. સર્વાત્મ ભાવ જેને સિદ્ધ નથી થયો એ લોકો માટે તો ગૌણ કાલમાં કર્મ કરવું આવશ્યક છે, રિક્વાયર્ડ છે. બરાબર છે? અને જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ચૂક્યો છે એને અહીંયા ભગવાન કહે છે લોકોને જરૂર નથી કર્મ કરવાની, કર્મ જ્ઞાન અને વિહિત ભક્તિ કરવાની જરૂરત જ નથી. તો જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ચૂક્યો છે એ લોકોને શું કરવું? હવે એ લોકોએ શું કરવું? કર્મ કરવું કે ન કરવું? મારે શું કરવું? જેને સર્વાત્મ ભાવ સિદ્ધ નથી થયો એ લોકોને ક્લિયર છે કે ગૌણ કાલ કર્મમાં કર્મ કરવું. પણ જેને સર્વાત્મ ભાવ સિદ્ધ એને શું કરવું? કારણ કે ભગવાન ના પાડી રહ્યા છે કે જ્ઞાન વૈરાગ્ય એને શ્રેયસ્કર નથી. કર્મ થશે જ નહીં, કર્મ કરી જ નહીં શકે. ટાઈમ જ નહીં રહેવાનો. તો કરવું શું એમ કહું છું. પણ એને ફલ, એને કર્મ કરવું કે ન કરવું એ તો આપણો અધિકરણનો વિષય છે ને. તો લોક સંગ્રહ તે કદાચ કાપટ્ય ભાવથી કરે. હા, તો એટલે ગુસાઈજી કહે છે અથવા શબ્દથી
કે બીજું ઇન્ટરપ્રિટેશન આ છે. પટ્યાતે સુનાન્યથા. બીજું ઇન્ટરપ્રિટેશન આ છે કે પૂર્વ સૂત્રમાં ગૌણકાલમાં જે લોકોને સર્વાત્મ ભાવ સિદ્ધ નથી એ લોકો માટે કહેવામાં આવ્યું કે ગૌણકાલમાં પણ અવશ્ય કર્મ કરવું જોઈએ, પણ છતાંય સર્વાત્મ ભાવ વાળાની સ્પષ્ટતા થતી નથી. સર્વાત્મ ભાવ વાળા માટે તો ભગવાનના ઓપોઝિટ વચન પ્રાપ્ત થાય છે કે ભાઈ એ લોકોને જ્ઞાન વૈરાગ્ય શ્રેયસ્કર જ નથી, તો એ લોકોએ કર્મ કરવું નહીં એવું જો તમે કહેતા હો તો એના નિર્ધારણ માટે તન નિર્ધારણ એવું અધિકરણ અહીંયા એવો સૂત્ર જે છે અહીંયા પ્રયુક્ત થયો છે. બરાબર છે. એટલે સૂત્રની પણ અહીંયા વેલિડિટી ઉપયોગિતા જે છે તે અહીંયા બીજી રીતે એમણે સિદ્ધ કરેલી છે ગુસાઈ. ઓકે, તો તન નિર્ધારણ જે છે એ આ સર્વાત્મ ભાવ વાળા જે વ્યક્તિઓ છે તેમના માટે નિર્ધાર કરવા માટે કે એ લોકો કર્મ પ્રાપ્ત થાય છે કે નહીં એના માટે અહીંયા સૂત્ર શરૂ કરવામાં આવે. આ સેકન્ડ ઇન્ટરપ્રિટેશન છે સૂત્રનું. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આ એક મિનિટ, આ ઇતિ આકાંક્ષા પૂર્ણ તદ અનુવદતી એટલે કે પૂર્વ સૂત્રનો અનુવાદ કરે છે ને. નહીં તદ્દૃષ્ટિ આ નિર્ધારણ તદ્દૃષ્ટિ છે એ તન્નિર્ધારણ અનિયમિત દૃષ્ટિ હે. એની ઉપરની જે સંભવતી તસ્ય કિમ ફલમ, તો ઇતિ આકાંક્ષા પૂર્ણાય તદ અનુવદતી તદ નિર્ધારણે ઇત્યાદિના. હા, એટલે એ જ ને પૂર્વ સૂત્ર મુજબ. સૂત્ર આ સૂત્ર તે સૂત્ર તન નિર્ધારણ. બરોબર, આ સૂત્ર. હા, એટલે પાછળનું સૂત્ર કહ્યું, આ બીજું. ગત સૂત્રની સાથે આ સૂત્રની સંગતિ લીધી છે. સંગતિ લીધી છે. હા, બસ એ છે. ગત સૂત્રમાં કહ્યું હતું કે ગૌણકાલમાં કરવું જોઈએ, અલા પણ ગૌણકાલમાં પણ આ લોકોને કરવાની જરૂર નથી જે સર્વાત્મ ભાવ છે. તો મારે શું કરવું? સર્વાત્મ ભાવ વાળા વિશે શું નિર્ણય લાવવો? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ભગવદ ઈચ્છા હોય તો કરવું જોઈએ ને ભગવદ ઈચ્છા ન હોય તો ન કરવું જોઈએ. હા, એ તમે ગઈ વખતે ધવલભાઈ કહેલું ને કે અમરીશ રાજા, ઉદ્ધવ, પાંડવ એ બધાએ કર્યું છે કે ભગવદ ઈચ્છા એવી છે એટલા માટે હું કરું છું એમ વિચારીને, એટલે કરવું જોઈએ એવું મને સમજાયું હતું લાસ્ટ ટાઈમ. હા, એટલે લોક સંગ્રહ અને ભગવદ ઈચ્છા બંનેના માટે કરવું જોઈએ એવો સૂત્રનો નિર્ધાર છે. હવે ખ્યાલ આવ્યો ને? એટલે આ બીજી ઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે. એટલે ઇટ્સ અ ડિફરન્ટ, અ લિટલ બીટ ડિફરન્ટ વ્યાખ્યાન. ઓકે, એ રીતે અહીંયા ગુસાઈજી વ્યાખ્યાન કરી રહ્યા છે. બસ એટલો જ ફરક છે. બાકી અંદર જે સિદ્ધાંત છે તો એનો એ જ છે સિદ્ધાંત. તો તસ્મિન ધર્મિણી એવ ન તો ધર્મેષુ અપી દ્રષ્ટિર્યસ્ય સ તથા દ્રષ્ટિપદેન જ્ઞાન માત્રમ ઉચ્યતે તેન અન્ય વિષયક દર્શન શ્રવણાદિ જ્ઞાનાભાવ ઉક્તો ભવતિ. એતાદૃશસ્ય પ્રભુસંગ માત્રમ અપેક્ષિતમ તત્ર ભગવદ ઉક્તમ સ્વસંગમાવધિકસ્ય ભક્તસ્ય સંગમ સમય નિર્ધારઃ ભવતિ એતાદૃશસ્ય તસ્ય સા નેતિ તન્નિર્ધારણ અનિયમઃ એતેન ફલ પ્રાપ્તે પ્રાગવસ્થોક્તા ભવતિ ફલસ્વરૂપમાહ પૃથક ફલમિતિ. તો બહુ આપણે થોડું હા આટલું લઈ લઈએ પછી આગળ. હા, અહીંયા ધર્મીની દ્રષ્ટિ છે, ધર્મની દ્રષ્ટિ નથી. હા, ધર્મી દ્રષ્ટિ છે એમ કહી રહ્યા છે કે અહીંયા આ જે સર્વાત્મ ભાવ વાળા છે અહીંયા તદ્દૃષ્ટિ છે ને સૂત્રમાં જુઓ, તેના નિર્ધારણનો નિયમ નથી, તેની દ્રષ્ટિ વાળા માટે જુદું. બરાબર છે? પૃથક
પૃથક હિ અપ્રતિબંધ ફલમ છે ને, તો તન્નિર્ધારણ અનિયમ તદ્દૃષ્ટે, બરાબર, તેના નિર્ધારણનો નિયમ નથી. તેની દ્રષ્ટિવાળા માટે જુદું. તેની દ્રષ્ટિવાળા એટલે પુરુષોત્તમમાં દ્રષ્ટિવાળા માટે, ધર્મીમાં દ્રષ્ટિવાળા, બરાબર છે, એ માટે જુદું નિર્ધારણ એટલે જુદો પ્રયોજન છે. એ લોકોનો પ્રયોજન કેવો છે? સર્વાત્મ ભાવવાળા જેની દ્રષ્ટિ ધર્મીમાં છે, ધર્મમાં નહીં. એટલે પુરુષોત્તમમાં જેમનો સર્વાત્મ ભાવ સિદ્ધ છે એવા લોકો માટે શું છે? તો કહે છે કે એવા ભક્તો માટે મોક્ષની ફલ આકાંક્ષા માટે કર્મ કરતા નથી, કારણ કે એ લોકોને સ્વયં સાક્ષાત ભગવત પ્રાપ્ત થતા ભગવાનની પ્રાપ્તિ થઈ હોય. હવે એ લોકોને તમે એમ કહો કે મોક્ષ પ્રાપ્ત કરો, તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્મ કરતા હશે કે એ લોકો મોક્ષ પ્રાપ્ત કરવા માટે નથી કરતા. હવે લોકો, ખ્યાલ આવ્યો ને? ધર્મીમાં જેની દ્રષ્ટિ હોય એ લોકો મોક્ષ પ્રાપ્ત કરવા માટે નથી કરતા. તો શાના માટે કરે છે? તો કહે છે કેટલું સરસ કહ્યું. એતાદૃશ પ્રભુ સંગમ માત્રમ અપેક્ષિતમ. કેટલું સરસ કહ્યું. હા, એતાદૃશસ્ય પ્રભુ સંગ માત્રમ અપેક્ષિતમ. પ્રભુની સ્વરૂપની જ આકાંક્ષા છે એમ. પ્રભુની ધર્મીની જ આકાંક્ષા છે. જે ધર્મી કહેશે, જે ધર્મી જે પુરુષોત્તમ છે એમના સાથેનો સંગ એ જ અપેક્ષિત છે, એમની ઈચ્છા જ અપેક્ષિત છે. બસ ઈચ્છા સંગ ઇત્યાદિના કારણે જ એ લોકો કર્મ કરતા હોય છે. મને મોક્ષ જોઈએ છે તેથી કરીને હું કંઈક કર્મ કરું, એવી મેન્ટાલિટીથી સર્વાત્મ ભાવ વાળા લોકો કર્મ કરતા નથી. બરાબર છે? આવા જે સર્વાત્મ ભાવ વાળા જે વ્યક્તિઓ છે એ લોકોનો સાધન અને ફલ સેમ હોય છે. એક જ છે. કારણ કે માનસીસા પરામતા, ચેતસ્તત પ્રવણમ સેવા માનસીસા પરામતા જે છે, તેમાં જે માનસીસા પરામતા જે છે એ ઇન્વોલેન્ટરી જ્યારે સર્વેન્દ્રિય પૂર્વક, અંતઃકરણ પૂર્વક સર્વ કર્મ જ્ઞાનેન્દ્રિય સર્વેન્દ્રિય સર્વ ઇન્વોલેન્ટરીલી જ્યારે ભગવાનના સેવામાં અભિમુખ થઈ હોય, ઇન્વોલેન્ટરીલી સ્નેહના કારણે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ જ્યારે થઈ હોય, ત્યારે શું સાધન અને શું ફલ? બધું ફલાત્મક છે. આવ્યું સમજમાં? સેવા પણ કરતા હશે તો પણ ફલાત્મક સેવા છે, કેમ કે માનસીસા પર ઇન્વોલેન્ટરી. ખ્યાલ આવ્યું ને? ફલાત્મક છે. તો ત્યાં એ લોકોને એમ ડિસ્ટિંગ્વિશ કરવું કે ભાઈ આ લોકો માટે કર્મ કરવાનું કે કર્મ કેમ નથી કરતા? અરે ભાઈ, એ લોકો કર્મ મોક્ષની ઈચ્છાને કારણે નહીં કરે, જરૂર જ નથી. કારણ કે દેહાભિમાન શિથિલ છે, ભગવત ધર્મ પ્રબલ છે અને ભગવત આસક્તિ પ્રબલ છે. તો ભગવાનના આસક્તિના પ્રાબલ્યના કારણે ધર્મીમાં એ લોકોની દ્રષ્ટિ રહેશે, અને ધર્મીનામાં દ્રષ્ટિ હોવાના કારણે ભગવદ ઈચ્છાના કારણે એ લોકો કર્મ કરશે, ન કે ચાલુ ખાતામાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ અન્ય વસ્તુને સિદ્ધ કરવા માટે. બરાબર છે? તો એ લોકો માટે જે છે આવો નિયમ નથી કે ભાઈ હંમેશા મોક્ષ ફલની પ્રાપ્તિ કરવા માટે જ એ લોકો હંમેશા કર્મ કરવો જોઈએ. લોકો ના, જરૂર નથી.
ઓકે, એટલે આ રીતે સૂત્રને સમજવું જોઈએ. ખ્યાલ આવી ગયો? તન્નિર્ધારણ અનિયમ દૃષ્ટેઃ પૃથગ હિ અપ્રતિબંધ ફલમ. આ સૂત્રમાં અહીંયા સમજવાનું સર્વાત્મ ભાવ વાળા અને સર્વાત્મ ભાવ જેને નથી બંનેને કર્મ કરવું આવશ્યક છે. બોટમ લાઈન, સર્વાત્મ ભાવ વાળાને જે કર્મ કરવું આવશ્યક છે તે રીતે નીકળે છે કે ભાઈ ભગવાનની ઈચ્છા અને લોક સંગ્રહ. સર્વાત્મ ભાવ વાળા જે લોકો નથી એ લોકોને આમ પણ કર્મ કરવું આવશ્યક છે. બરાબર છે? નહીં તો પૂર્વ સૂત્રનો જે સિદ્ધાંત છે તેનાથી વિરુદ્ધ વાત થઈ જશે. કારણ કે ગૌણકાલમાં પણ નહીં કરે શું કરવાનું? પ્રત્યવાય લાગશે. બરાબર? તો બંને સ્થિતિ થઈ ગઈ ને, જેને સિદ્ધ છે ને જેને સિદ્ધ નથી, બંનેને કર્મ કરવું તો આવશ્યક છે. ઓકે, સમજમાં આવી ગયું? હા, હવે આ સૂત્રનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં છે? ભરૂચી પંથ. ભરૂચી પંથ વાળા લોકો શું કરે છે? અમે તો વલ્લભ ના નેન માં નેન રાખીને મારા વાલા ને એ સાંભળ, ભરૂચીમાં વલ્લભ ના હોય, થોડો હોય. ભરૂચી સાંભળ, ભરૂચી ના તમે સાંભળો પેલા. ભરૂચીમાં લોકો વલ્લભ ના અરે એક મિનિટ સાંભળો, ગોકુલનાથજી વલ્લભ જ કે છે લોકો. તો મારું તો સાંભળતું વલ્લભ ના નેન માં નેન રાખીને બસ વલ્લભ ને જોયા કરું, ગોકુલનાથજીને. આવી રીતે આ ભરરુચિ. હા, એને ભરરુચિ કહેવાય. ભરરુચિ એટલે કે એકદમ વધારે ઇન્ટરેસ્ટ ગોકુલનાથજીમાં. ગોકુલનાથજીનો સ્વરૂપાશક્તિ એમ પાછળ ધૂળ પડે તમારા આંખોમાં અને મગજમાં. આવી રીતે તમે સ્વરૂપાશક્તિ સિદ્ધ કરો છો. મોહનભાઈજીએ કરેલું ને. પહેલા તો તમે લોકો સર્વાત્મ ભાવ ઠાકોરજીમાં નથી સિદ્ધ થયો, તો તમે લોકો કર્મને સ્કીપ કરી શકો? આ સૂત્ર તન નિર્ધારણ અધિકરણની અંદર ક્લિયર છે. એમને કઈ સૂત્ર જોયું હોય? અરે એમને સૂત્ર જોવાની વાત નથી કરી રહ્યો, તમને બીજા લોકોને સમજાવું છું કે આ સૂત્રથી વિરુદ્ધ વાત જતી છે એમ કહી રહ્યો છું. એમને કોણ સમજાવે? એ તો ડોબાઓ છે, બધા બુદ્ધિ વગરના લોકો છે. સાવ બુદ્ધિ જ નથી એ લોકોમાં તો. ભરૂચીઓને તો એ લોકોને કોણ સમજાવે? એને સમજાવવાની જરૂરત જ નથી. એ કમ્યુનિટી ડોબી છે. એ વાંકી જ રહ્યા. પણ જુઓ, અહીંયા ગુસાઈજી કહે છે ભાઈ તમે વલ્લભના નેનમાં નેન રાખીને પછી તમે એમ કહો કે અમે શાસ્ત્રનું અનુસરણ નહીં કરીએ, અમે આચાર વિચારનું પાલન નહીં કરીએ, અમે સૂતક પિંડરૂનું પાલન નહીં કરીએ, અમે ષોડશ લખેલા પુસ્તકો જ નથી વાંચતા, પછી સવાલ ક્યાં રહ્યો? અમે ષોડશ સંસ્કાર પાલન નહીં કરીએ, છાપેલું પુસ્તક જ નહીં. અને તમે કહ્યું તું, કોણે કહ્યું તું કે સાથે બેસીને નાય ગોકુલનાથજી સાથે? ગોકુલનાથજી નાય ને એ નાય. ખબર નહીં કોણે કહ્યું તું, મને કોણે કહ્યું તું ખબર નહીં, મને યાદ નથી. એટલે એ લોકો ગોકુલનાથજીને શું માને છે, શું મને સમજણ નથી પડતી. ઠાકોરજી ભગવાન, બીજા કોઈ ભગવાન નહીં.
હા, એટલે ગોકુલનાથજીને લઈને ગોકુલનાથજીને ખબર નહીં શું લેતા હશે, પાદુકાજી લેતા હશે જોડે. ના, કારણ કે દાસીએ નતું કહ્યું કે આ એ મેરે વલ્લભ, એટલે કેમ કે મહાપ્રભુજીના સ્વરૂપે જે આવ્યા એટલે બીજા કશું જરૂર નહીં. જરૂર નહીં. એવું એ લોકોનું કહેવું છે, હું નથી કહેતી. અને છાપેલું પુસ્તક જ નહીં, કારણ કે હું હાથમાં લખેલા પુસ્તકોની બહુ કોપી કરે. કાલે ઉઠીને પેલો આઈલેન્ડ વાળો કોણ છે, નિત્યાનંદ. નિત્યાનંદ ભાઈબંધ નિત્યાનંદે હું એમ કે હું વલ્લભ, હું ઠાકોરજી, તો નિત્યાનંદ પંથ કોઈ પ્રકટ કરે તો ચલાવી લે. ત્યાર તો સ્વરૂપ ગોકુલનાથજી પ્રગટ થયા હતા. અરે તો નિત્યાનંદ પ્રકટ છે આજે, અત્યારે સાક્ષાત પ્રકટ છે. એ તો બાલાજીનો સ્વરૂપ ધારણ કરીને આવે. ગોકુલનાથજી તો ખાલી ધોતી ઉપરના જ પહેરતા હશે તે વખતે. અરે વલ્લભકુલ થોડો છે, પેલા તો વલ્લભકુલ. અરે તો વલ્લભકુલ ને કરતા કેટલી વાર આ પેલો કિરીટભાઈજી ને વલ્લભકુલ ખાલી ડીએનએ ટેસ્ટ જ રિક્વાયર્ડ છે. વલ્લભકુલ થવાથી કઈ વલ્લભ થઈ જવાતું હશે? અને એમનું મંદિર ના હોય, કોઠા હોય. અમારા કપડિયામાં 3 કોઠા હતા. ગોકુલનાથજીને પાદુકા જોડે સ્નાન કરે, એ સ્નાન કરે, ગોકુલનાથજીને સ્નાન કરે. આ શું માંડ્યું છે આ લોકોએ? ભાઈ, તમારે વૈદિક આચારનું પાલન, વેદ મર્યાદા રક્ષણ કરવું પડશે તમારે. તમે ગોકુલનાથજી ના જેના હોય ના સનાતની છો કે નહીં? ડફોડો. આ ગુસાઈજીના વચન છે તન નિર્ધારણ અધિકરણની અંદર. ક્યાં લઈ જાઓ છો આ બધી વાત? કઈથી લઈ આવ્યા તમે આ બધું? ગોકુલનાથજીના વચન મહાપ્રભુજીના વચન સાથે મેલ ખાતા હોય એવા ઇન્ટરપ્રિટેશન કરવા જોઈએ. કઈથી વાર્તાઓની બધી ધારાઓ લઈને આવે છે ખબર નથી પડતી. ભગવતીઓની પરંપરા. ભગવદીની પરંપરા. કાલે ઉઠીને હું ભગવદી પરંપરામાં હું ધવલભાઈજી કરીને હું હમણાં પંથ ચાલુ કરું તો કઈ વૈદિક પંથ કહેવાય? ભગવદીઓની પરંપરા. ભગવદીઓની પરંપરા જેવું કશું વૈદિક સનાતનમાં હોતું નથી. હું નથી કહેતી, એ લોકો કહે છે. વૈદિક સનાતન ધર્મમાં આચાર્ય પરંપરા હોય, મૂળ પૂર્વ આચાર્યની પરંપરા માન્ય હોય. કઈથી ભગવદીય પરંપરા નીકળે છે ખબર નથી પડતી, ક્યાંથી નીકળે છે ખબર નથી પડતી. એ લોકો મહદ માર્ગ કે છે. મહદ એટલે મોટા ભગવદીઓનો માર્ગ. હું કાલે ઉઠીને મારે એક માર્ગ ચલાવવો પડશે. મહત પણ ચાલવો જોઈએ ને. એ લોકોને તો 500 1000 વૈષ્ણવો હોય છે. સાચું હશે તો થોડું કે ચાલતું હશે. આ તો ચાલતું છે, ચાલે છે ને એ લોકોનું તો. અરે ચાલે તો બધું છે, કંસ પણ ચાલે છે. એનો મતલબ એ નથી કે એનું ખંડન ન કરવું જોઈએ. નિત્યાનંદ આટલા ફોલોઅર છે ને, કેટલા ફોલોઅર છે નિત્યાનંદના? ગોકુલનાથજીને ક્યાં પાછળ પાડી દે નિત્યાનંદ તો. એનો તો આખો અલગ કરન્સી, આખી એની કન્ટ્રી, એનો આખો મિનિસ્ટ્રી, એનો યુએન ની અંદર પણ આ લોકો રેપ્રેઝેન્ટેટિવ જાય. પ્રેસિડેન્ટ છે ત્યાંનો સર્વા આઇલેન્ડ નો. આઇલેન્ડ કે છે ખબર નથી. બ્રાઝિલ ની આગળ છે એવું કઈક કે છે લોકો, અથવા ઓસ્ટ્રેલિયા ની આજુબાજુ છે એવું કઈક કે છે લોકો. તો આવું બધું કરે છે આ લોકો. મને તો કોણ નિત્યાનંદ એ ખબર નથી, કશી એ ખબર નથી. ગૂગલ સર્ચ કરો ને, કેટલી વાર તો બોલું છું. હું કઈ સર્ચ મને યુટ્યુબમાં જઈને જુઓ તમને. ઓકે, આગળ. તો કહેવાનો આશય એ છે કે જ્યારે ભાઈ જોવા મને એકવાર મોકલજે ને વોટ્સએપમાં, તું જોઈ. હા, ઓકે. તો કહેવાનો આશય છે કે અહીંયા ગુસાઈજી સર્વાત્મ ભાવ વાળા લોકોને પણ કર્મ કરવાની આવશ્યકતા જો કહેતા હોય, ભરૂચી લોકો
ભરૂચી લોકો કર્મ કરવા, એ લોકો એમ કહે છે કે અમન કરવાની જરૂર તો વેદની કઈ જરૂર તો નહીં અમારે. અમે કોણ? અમે ગોકુલનાથજીના એટલે અમારે કશું જવાની જરૂર નહીં. અમારો દાણીનો ઘોડો રમતો જમતો છૂટો, અમારે જે કરવું હોય તે કરો. અમને તો જે કરવું હોય તે કરવાનું, મન મરજી કરશું અમે. અરે ગુસાઈજી કહે છે તમે ગમે તેવા હો, ભગવદી હો કે ના ભગવદી, તમે યુ હેવ ટુ કમ્પ્લાય વિથ વેદ મર્યાદા રક્ષા. આ અધિકરણમાં કહે છે. ધવલભાઈ, ભરૂચી લોકો ને આ એ લોકો જે ગોકુલનાથજી મને ખબર હતી કે તમે કહેશો એ વધારે કહેશો મારા કરતા. એ તમારામાં તો બહુ છે. બંને અલગ છે, વસ્તુ બંને અલગ છે. અરે શું હું એક મિનિટ, મને સમજ જ પડે છે શું બોલે છે. સ્મિતાબેન શું બોલો છો? હા, મેં કીધું જે ભરૂચીની તમે વાત કરો છો ને, એ ભરૂચી અને જે ગોકુલનાથજીના ઘરના છે એ બંને અલગ અલગ છે. એટલે બંનેમાં એક વસ્તુ સામ્યતા નથી એમ. તો મને કઈથી હોય બ્રહ્મ સંબંધ નહીં ભરૂચી ને બ્રહ્મ સંબંધ થોડા. હા, એટલે ભરૂચી એટલે એ લોકો ખાલી જે જે મહાભગવદીઓ થઈ ગયા, ભરૂચી એ લોકોના પંથને માને. જ્યારે જય જય શ્રી ગોકુલેશમાં એવું નથી હોતું. આમાં પ્રભુની કૃષ્ણની સેવા, એટલે આપણે જે સેવા કરતા હોય એ જ. ના, you're mixing two things. I never said કે ચતુર્થ પીઠ. Did I say that? ભરૂચી ના, એટલે ભરૂચી પંથ ના, ભરૂચી સુરેશ બાવા કોઈ નહીં. આપે એવું નથી કીધું. તમે એવું નથી કીધું, એટલે મેં કીધું બંને જુદું છે. એટલે I know that બંને જુદા છે, મને ખબર છે જુદા છે. રમણ પંથ પણ જુદો છે, એ પણ આવો જ છે. કનૈયા પ્રભુ જુદું, કનૈયા પ્રભુ નહીં જુદું. કચરો માર્ગ જ છે, આ કચરા જ છે બધા. આ રમણ પંથ સુજાતિ સમાજ કચરો, આ ભરૂચ કચરો. રસીલી ટોળી, કચરામાંથી આવ્યા છે, કચરામાં સ્થિત છે અને કચરામાં જ જતા રહેશે. અલા રસીલી ટોળી. હા, અને આ વિડીયો ભલે જ હતો, ભલે એ લોકો સાંભળતા લોકો, અને ભલે એ લોકો મને ચેલેન્જ કરતા કે તમે અમને કચરો કેમ કહી રહેશો. કચરો જ છો તમે, કારણ કે તમે વેદ મર્યાદા પ્રમાણે સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે વર્તન નથી કરી રહ્યા. મૂળ આચાર્ય પરંપરા પ્રાબલ્ય પ્રામાણ્ય પ્રાબલ્ય છે આપણા વૈદિક. મરી જાય તો વિધિએ નહીં કરવાનું, સીધું જ જતું રહેવાનું. કારણ કે અહીંયા ગુસાઈજી કહે છે કે તમે ભલે દેહાભિમાન તમારામાં શિથિલ હોય છતાં યુ આર રિક્વાયર્ડ ટુ ફોલો ધ વેદ મર્યાદા. આ ગુસાઈજીનો શબ્દ છે. અહીંયા આ અધિકરણમાં હમણાં તમને સમજાવ્યું, કયું કે નહીં સમજાયું? તન નિર્ધારણા નિયમત તદ્દૃષ્ટે પૃથક હિ અપ્રતિબંધ ફલમ નથી. ના સમજાય હમણાં? આ ભગવાનના વચન છે. ભગવાનના વચન છે, સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતિ ભારત કુર્યાત વિદ્વાંસ તથા સક્તસ ચિકીર્ષુ લોક સંગ્રહ. How can you skip Ved Maryada in the name of Gokulnathji? ખબર નથી પડતી કઈથી કઈ લઈ આવે છે. અચ્છા, બીજો એ લોકોને એવો સિદ્ધાંત છે કે અમે ખાલી ગોકુલનાથજીને સેવ્ય માનીશું, ઠાકોરજીને નહીં. ઠાકોરજી જોડે તો છોવાઈ જાય. અરે તમારા મનમાં, તમારા મગજમાં શું ભૂસું ભરેલું છે? ઠાકોરજી ધરેલું ના લે, મારું જ નથી લેતા, ના જ કે છે. શું તમે લોકો, તમે કઈ પ્રજાતિ છો, કઈ સ્પીસીસ છો તમે? જરાય તમારામાં આ ઉપલો માણ છે કે નહીં? મતલબ એ તો આપણા પ્રસાદ ને હાથે ના લગાવવા. અરે મારો ક્યાં લોકમાંથી આવો છો તમે લોકો? આ બધા લોકો કઈ ક્યાંથી આવે છે આ લોકો? અમારા એક ભરૂચી છે ને ભાઈ, તો એ શું કે અમારે તમારા સાડી મરી ગયા ને, તો અમે તો નાયા વગર મંદિરમાં ગયા હતા કે મંદિરમાં પ્રસાદ લીધો કે અને ગોકુલમાં આપણો ધર્મ ખોટો એમ કે છે. ગોકુલમાં ગિરરાજ ધારણ કરેલા ઠાકોરજીના દર્શન કરવા ના જાય,
માત્ર બેઠકે જાય, નીચા નમીન જાય. એટલે તો વલ્લભલાલ બા પેલા લક્ષ્મણલાલ બાબાએ નીચું કરાયું છે જગમોહન, કે બધા નીચા નમીને જ જાય તો ઓટોમેટિક નમન થઈ જાય. ગોકુળ મંદિરમાં એવું જ છે ને, જોજો. તો કઈ રીતે આ લોકોનું મગજ, મતલબ મને હજુ પણ સમજમાં નથી પડતી કે આ લોકોનું બ્રેન વોશ આ લોકો કરે છે કઈ રીતે. લોકોના બ્રેન વોશ કઈ રીતે કરે છે આ લોકો? ધવલભાઈ એટલે મને આનું વિશે ખબર નથી. આ પંચ એટલે શરૂઆત ક્યાંથી થઈ મને આઈડિયા જ નહીં. શું છે? એ તો મિતેશભાઈ હા. મને પૂછજો ફોન કરી, હું કહીશ ઓકે. બધું. હા. હું બહુ ઇન્વોલ્વ છું એટલે. સારું. ના મને આ પછી સેવ કરીશ. બધા જાણતા હોય ને, પંથ જ જુદો છે ને, વેદ મર્યાદાની પાલન કરતા નથી એ લોકો. અને જો એમ કેતા હોય કે અમને વેદ મર્યાદા લાગુ ન પડે, તો ભાઈ તમે આ જુઓ, ગુસાઈજીનું વચન છે, ડઝન્ટ મેટર તમને આસક્તિ હોય કે ના હોય. ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, આ કૃષ્ણને તમને નથી માનતા. કઈ રીતે આ કલુષિત, સાવ કલુષિત, અશાસ્ત્રીય, અવૈદિક અને હિન્દુ નહીં એવો સનાતની, અવૈદિક, અશાસ્ત્રીય વામ પંથ છે આ બધા લોકો. આ જે ભરરુચિ પંથ, વામ પંથ. કૃષ્ણ તો ભગવાન સ્વયં સમજે જ નહીં, ના જ પાડે. મહાપ્રભુજીને પણ ના માને એ લોકો. ગોસાઈજીની વાણી ક્યાંથી માનવાના હતા? લખેલા પુસ્તકો નહીં, પછી વાંચે જ ક્યારે? અને મને કનૈયા પ્રભુનો પ્રસંગ વાંચ્યો હતો મેં અંદર. કનૈયા પ્રભુના વચનામૃતમાં કનૈયા પ્રભુએ કદાચ એવું કંઈક કહ્યું છે કે મને ખબર નથી, કે કનૈયા પ્રભુએ મારી જોડે બધા પુસ્તક છે. કનૈયા પ્રભુએ એમ કહ્યું કે એ લોકો રિસ્પેક્ટ, અરે ધૂળ રિસ્પેક્ટ. જે લોકો વૈદિક સનાતનની રિસ્પેક્ટ ના આપતા, એ લોકોને શું રિસ્પેક્ટ? એ લોકોને તો કહેવું જ જોઈએ કે તમે વામપંથી છો, તમે અશાસ્ત્રીય છો, તમે હિન્દુની બહાર છો, સનાતનની બહાર છો. મતલબ તમે યવન છો. એટલે હું તો કઈ ભરૂચી પંથ યવન પંથ છે. ના, પણ સુરેશ બાબા ના કે છે, પણ માનતા જ નથી લોકો, તો શું કરે બિચારા? ભરૂચી પંથ, વિઠ્ઠલ પંથ, વલ્લભ પંથ, યમુના પંથ, રમણ સુજાતિ સમાજ, આ બધા યવન છે. અમે તો ભરૂચી લોકોનું પ્રસાદ પણ ના લઈએ. યવન એ લોકોને અડાય નહીં. ના, અમે તો ના લઈએ પ્રસાદ, પણ ના લઈએ અમે તેમનો. કારણ કે વૈદિક સનાતનના પરંપરા, વૈદિક સનાતનના સિદ્ધાંત સાથે કોમ્પ્લાયન્ટ જ નથી આ લોકોનો પંથ. એટલા માટે વ્યાસનું તો કેવું જ છું, એ તો વ્યાસમાં માને જ નહીં. તો જેના વ્યાસ જ ગુરુ નથી, એ લોકો એ કઈ રીતે વૈદિક સનાતન કહી શકાય? મને એક વૈદિક સનાતન ધર્મ કહી દો કે જે વ્યાસના અગેન્સ્ટ હોય, જેમાં વ્યાસ ગુરુ ન હોય, એ કહી દો મને. કોઈ નહીં મળે. વ્યાસ તો બધાના ગુરુ છે. જગત સર્વમ. અને આ લોકો કહે છે કે અમને અમારા વ્યાસ ગુરુ નહીં, અમારે તો માત્ર ખાલી ગોકુળ. અરે કઈ રીતે? પછી એ લોકોની ઓડેસિટી જુઓ તમે. હવે આ પ્રતિમાબેનને કોલ કરીને એમ કહે, ધવલભાઈને કહો કે ભરૂચી પંથ. અરે ભરૂચી પંથ મને ખબર છે, ભરૂચી પંથ મને ખબર છે કેવા તમે ડફોળ માણસો છો બધા. મને સમજાવવાની કોઈ જરૂર નથી. ભરૂચી આ રમણ સુજાતિ સમાજે આવો છે, રમણલાલજીમાં જ માને. મહાપ્રભુજીને કે ભાઈ તમે મહાપ્રભુજીના કારણે રમણલાલજી આયા.
ખબર નથી પડતી ક્યાંથી આવ્યું. બધી મનની ફિતુરો ઉત્પન્ન કરીને નવા નવા પંથ પ્રકટ કરે છે. કાલોલમાં રમણલાલજી નો. બરોડામાં છે એક મારો ફ્રેન્ડ, એ પણ રમણપંથી છે. આઈટમો છે બધી સ્પીશીસ ને છે ને, આ બધી સ્પીશીસ ને લાઈને ફોટા પાડીને મ્યુઝિયમમાં રાખવા જોઈએ. જો આ રમણપંથી, જો આ ભરૂચ માં તો જોવા છે ભરૂચીઓને. હજુ તો એન્કાઉન્ટર થયો નથી ભરૂચી સાથે મારો. ઓ બાપરે, તાર જોવા તું લઈ જા. સાક્ષાત એન્કાઉન્ટર નથી થયો હજુ સુધી મારો, પણ સાક્ષાત એન્કાઉન્ટર થાય મજા આવી જાય. શાસ્ત્રાર્થ કરવા જાવ. શાસ્ત્રાર્થ. અરે શાસ્ત્રાર્થ ને શું, એ તો બુદ્ધિ વગરના માણસો છે. એ લોકોને શાસ્ત્ર સમજમાં જ નહીં આવે. પહેલામાં પહેલું તો ઉપલો માળ જ નથી. એ લોકોમાં આ જ ન હોય, આનો જ અભાવ હોય ખાલી. એક ભણી પડીને તમે તો જ્ઞાન માર્ગી થઈ જશો એવું કે છે. શું કરવાનું? તો સારું ને, જ્ઞાન માર્ગ થવાનું. એટલે એ લોકોને સમજાનો તો કોઈ ઉપયોગ જ નથી. આ લોકોનો ફોટો છે મ્યુઝિયમમાં રાખવા જોઈએ. જો આ રમણપંથી એવું છે. એ લોકોની વેબસાઇટમાં જાઓ, ramansujatissamaj.com, એમાં જશો તો તમને આવા જ બધા ખેલ તમને જોવા મળશે, બધા ડ્રામા. હા, ન તો એ ઠાકોરજીની સેવા કરે, ન તો મહાપ્રભુજીના કોઈ સિદ્ધાંતનું અનુસરણ કરે, ન તો કોઈ વેદ કોઈ શાસ્ત્ર, વૈદિક શાસ્ત્રનું અનુસરણ કરે. કશાનું અનુસરણ ના કરે. કોનું ખાલી અનુસરણ કરે? રમણલાલજીનું. બસ. તમે તો યવન છો, મુસલમાન થી જાય એવા છો તમે લોકો, કે જે લોકો વેદને ના માને. તો છો કોણ તમે? વેદને નથી માનતા તો હુ આર યુ? હિન્દુ और मुसलमान છો કોણ? મુસલમાન નહીં પાછા હરખા. વેદ થી ઉપર નો માર્ગ. આવા છે બધા અહીંયાથી ક્રેક છે બધા. રમણ સુજાતિ સમાજે અહીંયા ક્રેક. વૈદિક સનાતન નથી. જેને જે ખોટું લાગે તો લાગે, મારા જોડે શાસ્ત્રાર્થ કરવા આવી જાય. વૈદિક સનાતન છે કે નહીં રમણ સુજાતિ સમાજ? આઈ સે એ વામપંથ છે, વૈદિક સનાતન જ નથી, યવન માર્ગ છે, મુસલમાનોનો માર્ગ છે. જેને જે ચેલેન્જ કરવા આવે આવી જાય. લીગલ કેસ કરવો હોય તો લીગલ કેસમાં પણ હું તો ચાહું છું કે મારી અગેન્સ્ટ લીગલ કેસ કરે માનહાનિનો. મને તો જોઈએ જ છે. હું ક્યાંનો તલપાપડ થઈ રહ્યો છું કે મારી અગેન્સ્ટ કોઈ કેસ કરે આ રમણ સુજાતીઓ વાળા. અને પછી જો હું કોર્ટમાં એને લઈ જાઉં અને પછી હું એને પ્રશ્ન પૂછું કે હવે તમે મને કહો, તમે વૈદિક માર્ગી કે અવૈદિક માર્ગી? કોર્ટમાં લઈ જવું પડે. મને તો બહુ મજા આવી જશે મારી પર માનહાનિનો દાવો કરે ને તો. I'll be honored, and I have money and I have resources to fight this case. એ લોકોને કોર્ટમાં તો ઘસેડીને લઈ જ જઈશ, આ ભરૂચીઓને અને રમણપંથીઓને. સાવ પુષ્ટિ માર્ગને બદનામ કરે છે, મહાપ્રભુજીના વંશજોનું નામ લઈ લઈને ગમે તે રીતે સિદ્ધાંત સ્થાપન કરે છે, સ્વચ્છંદા અનુસરણ કરે. કઈ રીતે ચાલે? એની તો આ અધિકરણ પૂરો થયો. આગળ જે નેક્સ્ટ અધિકરણ છે તેમાં નેક્સ્ટ અધિકરણમાં પ્રધાનવદ ઇત્યધિકરણ, પ્રધાનવદ એવ તદ ઉત્તમ. આ અધિકરણના અંતર્ગત સર્વાત્મ ભાવની જે સ્ટેજ જેનામાં પહોંચી ચૂકી છે, કારણ કે હવે આપણે સાધન દશાથી ફલ દશામાં જઈ રહ્યા છે માઇન્ડ ઇટ. તો સર્વાત્મ ભાવની સ્ટેજમાં જે લોકો પહોંચી ચૂક્યા છે, એ સર્વાત્મ ભાવની સ્ટેજમાં પણ જો કર્મ કરવું આવશ્યક હોય, ભરૂચીની જેમ નહીં, બરાબર,
તો જો એમાં જો કર્મ કરવું આવશ્યક હોય લોક સંગ્રહાર્થ, તો હવે પ્રશ્ન થાય છે કે સર્વાત્મ ભાવ સાધ્ય છે કે સિદ્ધ છે? એટલે સર્વાત્મ ભાવને આપણે એચીવ કરી શકાય છે કે ઓટોમેટિક એચીવ થઈ જાય છે? ખ્યાલ આવે શું કહું છું? હા, એટલે ત્યાં વરણ જોવું પડશે ને. સિદ્ધ છે કે સાધ્ય છે? પણ સિદ્ધ હોય તો વરણ હોય તો જ સિદ્ધ અરે થાય. એ બધી વાત પછી, પહેલા સિદ્ધ છે કે સાધ્ય છે? સાધ્ય મીન્સ કે સાધ્ય તમે નથી. કરો અને તમારાથી સાધ્ય સાધ્ય કહી કઈ શકે રીતે હોય? હા હા? સાધ્ય એટલે કે કાંઈક જો જેમ કે તમે કંઈક એફર્ટ કરશો તો મળશે. હા, એફર્ટ કરશો તો હા. મળી જશે, એફર્ટ નહીં કરો તો Right. નહીં મળે, એમ ઓકે હા. સાધ્ય. હમ. તો સર્વાત્મ ભાવ સાધ્ય છે કે સિદ્ધ છે? હા, એમ સમજમાં એફર્ટ કરવાથી સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે કે નહીં? જેમ કે સપોઝ એક્ઝામ્પલ આપું તમને કે મહાપ્રભુજી કહે છે ચેતસ્તક પ્રવણમ સેવા દે તનુ વિત્તજા માનસિકા પરા. બરાબર? માનસી રૂપી ફલને સિદ્ધ કરવા માટે તનુ વિત્તજા સેવા કરવી જોઈએ. હવે આ વચનમાં એવું કેવું લાગે છે આપણને, જો બહુ ડિટેલ્ડ ઇન્ટરપ્રિટેશન એનાલિસિસ ન કરીએ, પ્રાઇમા ફેસી ઇન્ટરપ્રિટેશન કરી, ઉપર છલ્લું એનાલિસિસ કરીએ, તો આપણને એમ લાગે ઓ તનુજા વિત્તજા અથવા તનુ વિત્તજા સેવા દ્વારા માનસી સિદ્ધ થઈ રહી છે. એટલે તનુ વિત્તજા કારણ અને માનસી કાર્ય, તનુ વિત્તજા સાધન અને માનસી સાધ્ય. સાધન સાધ્ય થયું ને, જો માનસી. હમ. You can achieve it, right? By following તનુ વિત્તજા પ્રિન્સિપલ. પણ ચિત્ત તત્પ્રવણમ સેવા જોઈએ ને. અરે ભાઈ એક મિનિટ, મારે એક મિનિટ, મને પહેલા માહોલ તો બાંધવા દો. ઓકે, તો હવે પ્રશ્ન એ થાય कि करवाથી સિદ્ધ થાય છે, करने से सिद्ध होता है या ऐसे ही बैठे रहने से सिद्ध होता है सर्वात्म भाव? આ ખ્યાલ આવે? જેમ શું કહે છે પેલો રામદેવ બાબા, करने से होता है, करने से होता है. એ રીતે સર્વાત્મ ભાવ क्या करने से होता है? ના થાય. કારણ કે એક સાઈડે મહાપ્રભુજીના વચન છે તત્સિદ્ધયે તનુ વિત્તજા, તો ત્યાં તો આપણને એમ લાગ્યું છે હા करने से होता है. બીજી સાઈડે બીજો છે કે યમય વૈશ વૃણુતે તેન લભ્યો નાયમાચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન કઠમુંડકો ઉપનિષદની અંદર કહે છે કે કશું કરવાથી ભગવાનની નિરોધાવસ્થા પ્રાપ્ત થઈ નથી શકતી. પોતાનું વિત્તજાથી થશે? ના રે ના. જો તનુ વિત્તજાથી ને તો મહાપ્રભુજી એમ કેમ કહ્યું તત્સિદ્ધે તનુ વિત્તજા? આ ખ્યાલ આવે ને કોમ્પ્લિકેશન? ધવલભાઈ હું કહું, મને સમજ છે. આન્સર નહીં. ઓકે. Appreciate the complexity and appreciate the nature of the problem. બરાબર છે? આન્સર તો ઠીક છે, હવે તમે બધાને અમુકને ખબર હશે આન્સર તો, એટલે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે લોકો નવા છે, બિગિનર્સ છે, એ લોકો માટે ક્યુરિયોસિટી ડેવલપ કરવાનું, રાઈટ? ધેટ ઇઝ સર્વાત્મ ભાવ achievable through our efforts or not? Question is that. And એ ક્વેશ્ચન ને આન્સર કરવા માટે અધિકરણ 16 છે, અધિકરણ. યસ, ક્લિયર થયું? સબ્જેક્ટ એપ્રિશિએટ. મિલોડ, you are able to appreciate the subject matter. Yes?
હા અથ ઇદમ વિચાર્યતે એટલે અચ્છા. આટલું પદાય છે ને. સર્વાત્મ ભાવ વિહિત કર્મ જ્ઞાન ભક્તિ સાધ્ય નવા ઇતિ. સર્વાત્મ ભાવ જે છે એ વિહિત કર્મ જ્ઞાન અને ભક્તિથી સાધ્ય છે કે નહીં? નહીં. જો ન હોય તો મહાપ્રભુજીના વચન એક સાઈડે છે, હોય તો મહાપ્રભુજીનો બીજા વચનો બીજે સાઈડે છે. ભગવાનના વચનો કઠમુંડક ઉપનિષદના સાઈડ એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં કોન્ટ્રાડિક્શન થઈ રહ્યા છે. શું કરીશું? બરાબર છે. હવે એનો આન્સર આ અધિકરણમાં આપણને મળશે. આગળ એના અધિકરણ એનાથી પછીનો જે લિંગ ભૂયાત સ્વાદ જે છે, લિંગ ભૂયાત સ્વાધિકરણ, એમાં તો સર્વાત્મ ભાવનો, જેમ કે આપણે જેને કહીએ ને સર્વાત્મ ભાવની વિશદતમ જેટલી ડિટેલમાં એનાલિસિસ થઈ શકતી હોય બધી એનાલિસિસ લિંગ ભૂયાત સ્વાધિકરણમાં છે. બહુ ઇમ્પોર્ટન્ટ અધિકરણ છે આ. 16th 17th અધિકરણ જે છે એ પુષ્ટિ માર્ગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ અધિકરણ હશે. એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. આ જો કે મેં લિંગ ભૂયાત સ્વાધિકરણ જે છે એના જે અંશો જે છે પહેલા લઈ ચુક્યો છું હું, જેમ કે તદાદેશ, અહંકારાદેશ, આત્માદેશ વગેરે આ બધું મેં લઈ ચુક્યો છું. પણ છતાંય આ જે બંને અધિકરણ છે પુષ્ટિ માર્ગીય માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજ એ તો બધું તે વખતે કર્યું હતું. તો આ હવે નેક્સ્ટ ટાઈમ આપણે શરૂ કરશું 16. બરાબર, અહીં રાખીએ. કોઈ ક્વેશ્ચન છે? ભાગવતના શ્લોકો જોયા. ચલો, કોઈ ક્વેશ્ચન છે? અહીં રાખીએ. આજે હવે આ વખતે ભરૂચીઓ હાથમાં આવ્યા છે ને, હવે અમને છોડીશ નહીં. હવે તો 3-4 સેશન ભરૂચીના જ ડેડિકેટેડ લઈશું. આવવાની જ આપણી વાત કરી. હાથમાં આવી ગયા એમ ને. હવે ધવલ મહેશ કુમારને કહેજે મારું નથી ચાલતું. ચલો, કોઈ પ્રશ્ન આવે તો રાખ. હે, કોણ છે? ઓકે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधने और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहा कहे विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्व जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.